કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે નીટના ઘન અવસ્થાના થર્ડ લેક્ચર માટે ભેગા થયા છીએ. ઇન શોર્ટ આપણે ઘન અવસ્થાના 2 લેક્ચર જોયા. એ 2 લેક્ચરની અંદર પ્રતિબળ, વિકૃતિ, હુકનો નિયમ અને યંગ મોડ્યુલસ સુધીની થિયરી જોઈ હતી. એના બેઝિસ ઉપર એના ઇક્વેશન જોયા હતા અને એના બેઝિસ ઉપર આપણે એના એમસીક્યુ કેલ્ક્યુલેટ કરતા હતા. આ લેક્ચરની અંદર આપણે એ જ વસ્તુ કરવાના છીએ, પણ ફર્ધર એની સિવાયના 2 ટોપિક ઇન શોર્ટ આકાર સ્થિતિસ્થાપકતાંક અને બલ્ક મોડ્યુલસ એટલે કે કદ સ્થિતિસ્થાપકતાંક, એની ચર્ચા કરવાની છે. ડન. બટ એની પહેલાં એકાદ એમસીક્યુ છે જે ઇમ્પોર્ટન્ટ છે, એ કેલ્ક્યુલેટ કરી લઈ. જો ઘન અવસ્થાનો 3જો લેક્ચર ડાયરેક્ટ જોશો તો હું એવું સજેશન આપું છું, કે એડવાઇઝ આપું છું, એક રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો ઘન અવસ્થાના પહેલાં 2 લેક્ચર જોઈ લ્યો, પછી જ ઘન અવસ્થાનો 3જો લેક્ચર જોવો, જેથી કરીને તમને લોકોને સમજવામાં સરળતા રહે, કયું ઇક્વેશન શું કામ મૂક્યું છે એ ખબર પડે. કારણ કે ઘન અવસ્થાના પહેલાં લેક્ચરની અંદર મેં ડિટેલમાં થિયરી ભણાવી હતી. સો રિક્વેસ્ટ છે કે પહેલાં 2 લેક્ચર જોઈને જ થર્ડ લેક્ચર જુઓ. ચલો, પહેલાં 2 લેક્ચરના અંતમાં છે ને, ઇનશોર્ટ સેકન્ડ લેક્ચરના લાસ્ટ પાર્ટની અંદર આપણે એમસીક્યુ નંબર 11 જોયો હતો. એ ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી કેલ્ક્યુલેટ થતો હતો. 2 kg અને 1 kg દળ ધરાવતા બંને પદાર્થ વાયર સાથે જોડેલા હતા. ડન. એની ઉપરથી આપણે સ્ટ્રેઇન ઇટ મીન્સ વિકૃતિ ફાઇન્ડ આઉટ કરી હતી. ચાલો નેક્સ્ટ આપણી પાસે એક એમસીક્યુ છે, એમસીક્યુ નંબર 12, કે 2 સળિયા કે જેમને જુદા જુદા મટીરિયલ્સમાંથી બનાવેલ છે, તેમના તાપમાન પ્રસરણ અચળાંક α1 અને α2 છે, તેમના યંગ મોડ્યુલસ y1 અને y2 છે, તે બંનેને દ્રઢ દિવાલ સાથે જોડેલ છે. હવે બંનેના સમાન તાપમાનનો ફેરફાર કરવામાં આવે છે. તો હવે અહીં α1 જેમ α2 = 2:3 હોય અને બંનેમાં ઉદ્ભવતું તાપીય પ્રતિબળ સમાન હોય તો y1 જેમ y2 શોધો. ઇનશોર્ટ કંઈક છો તમે આવું કહેવા માગો છો, તમારી પાસે 2 દ્રઢ દિવાલ સાથે 2 સળિયા જડિત કરેલા છે, આવી રીતના. એકનો α1 છે તાપમાન પ્રસરણ અચળાંક, એકનો α2 છે, એકનો યંગ મોડ્યુલસ y1 છે, એકનો યંગ મોડ્યુલસ y2 છે. બંનેની અંદર તાપમાનમાં થતો ફેરફાર સમાન છે, ΔT. બંનેની અંદર ઉદ્ભવતું તાપીય પ્રતિબળ, આ દિવાલ ઉપર જે તાપીય પ્રતિબળ ડેવલપ થશે ને, એને કંઈક ધારો કે સિગ્મા કહી, તો સિગ્મા એ સમાન છે. α1/α2 ગુણોત્તર તમને આપેલો છે, તમને એમ કીધું છે કે y1/y2 ગુણોત્તર શોધો. આખો ક્વેશ્ચન મેં ઇન ટર્મ્સ ઓફ ફિગર સમજાવી દીધો. તો સર તાપમાનનો ફેરફાર આવ્યો તો અહીંયા તાપીય પ્રતિબળ ડેવલપ થાય ને. તાપીય પ્રતિબળનું પહેલા લેક્ચરની અંદર છેલ્લી થિયરીમાં ઇક્વેશન જોયું હતું કે તાપીય પ્રતિબળનું ઇક્વેશન શું છે. યાદ હોય તો ડાયરેક્ટ એપ્લાય થશે, ના યાદ હોય તો સોલ્યુશન જુઓ. ડન, કન્ફર્મ. ચલો, તાપીય પ્રતિબળ માટે સિગ્મા = α/y ΔT. આમ થાય કે ના થાય? ડન. આવા 2 સળિયા છે તો અહીંયા σ1 = α1 y1 ΔT, σ2 = α2 y2 ΔT. સાહેબ T1 T2 કેમ ના લખ્યું? કારણ કે બંનેની અંદર તાપમાનમાં થતો ફેરફાર સમાન છે. કન્ફર્મ. સિગ્માની જગ્યાએ તમે f/a મૂકી શકો, સર મૂકી શકીએ. f/a2 મૂકી શકો, મૂકી શકીએ. બંનેમાં ΔT સમાન છે તો હવે કાંઈ નથી કરવાનું, હવે બંનેનો ગુણોત્તર લઈ લ્યો. આ 2 ઇક્વેશનનો ગુણોત્તર લ્યો તો અહીંયા ΔT કેન્સલ, f/a1 f/a2 = α1 y1/α2 y2. પણ તમને લાસ્ટ લાઇનમાં કીધું છે તાપીય પ્રતિબળ પણ સમાન છે, આ પ્રતિબળ છે, તાપીય પ્રતિબળ એ સમાન છે, તો આ કેન્સલ થઈ જાય ને. તો અહીંયા કંઈક એવું આવ્યું ને, α1 y1/α2 y2 = 1 આવ્યું કે નહીં? તો અહીંયા તમારી પાસે આ રહ્યું, જો આ સ્ટેપ રહ્યું. ડન. સો α1 y1 = α1 y1 = α2 y2. તમારે શું જોઈએ છે? સર ગુણોત્તર જોઈએ છે y1/y2 નો. તો અહીંયા y1/y2 = α2/α1. હવે ગિવન ડેટામાં તમારી પાસે આમ આવ્યું ને, આ y1/y2 = α2
આલ્ફા 1, બટ તમને આપ્યું છે આલ્ફા 1 અપોન આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 2/3. તો આલ્ફા 2 અપોન આલ્ફા 2 બરાબર શું થાય? આલ્ફા 2 અપોન આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 3/2. સિમ્પલ થઈ ગયું, કારણ કે આ ગુણોત્તરનું વ્યસ્ત આવ્યું 3/2. તો અહીંયા કેલ્ક્યુલેશન કર્યું, જોવો જી, આ y1 અપોન y2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 અપોન આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 3/2. ઇટ મીન્સ y1 જેમ y2 ઇઝ ઇક્વલ ટુ 3/2. આ તમને ગિવન ડેટામાં આપેલું હતું. કન્ફર્મ સમજાઈ ગયું? પણ આ MCQ તો કેલ્ક્યુલેટ કરી શકો જો તમને તાપીય પ્રતિબળ માટેનું ઇક્વેશન યાદ હોય. જો ઇક્વેશન નથી યાદ તો આ MCQ છે ને ભૂલી જાઓ. જે NCERTમાં તાપમાનના અમુક જે ફેરફાર હતા ને એના અવગણ્યા હતા, પણ નીટ માટેના અમુક ટોપિકમાં આપણે જ્યારે MCQ બને છે ત્યારે તાપમાનના જે પ્રસરણના જે ફેરફાર થાય ને, જેના લીધે લંબાઈમાં થતો ફેરફાર, એ બધા ગણવા પડે. એટલા માટે આ ઇક્વેશન આપણે જોયું. થર્મોડાયનેમિક્સમાં પણ આનો યુઝ થાય, કારણ કે થર્મોડાયનેમિક્સ તાપમાન ઉપર જ ડિપેન્ડ કરે છે, ત્યારે આ ઇક્વેશન યુઝ થઈ શકે છે. ડન? કન્ફર્મ? ઓકે, ગુડ. ચાલો, 12 MCQ આપણે યંગ મોડ્યુલસ સુધીના કેલ્ક્યુલેટ કર્યા. ત્યારબાદ આપણે થિયરીની આગળ વધીએ છીએ કે થિયરીની અંદર આકાર સ્થિતિસ્થાપક અંક, ઇટ મીન્સ શિયર મોડ્યુલસ જી, એને તમે ઈટા પણ લખવું હોય તો લખી શકો. એના બરાબર થાય સ્પર્શીય પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ. સ્પર્શીય પ્રતિબળ બરાબર ઓલવેઝ F/A થાય. ગમે એ બાજુ પ્રતિબળ કેમ નથી હોતું? ઇન શોર્ટ, અહીંયા જે ફોર્સ લાગ્યું નહીં, ટેન્જન્શિયલ ફોર્સ છે. પદાર્થ આમ હતો, ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કર્યું તો પદાર્થ આમ બન્યો કે ના બન્યો? ડન? આને તમે થીટા કીધો તો, પણ અહીંયા ટેન્જન્શિયલ ફોર્સ F/A જ થાય. પ્રતિબળ હંમેશા F/A, પણ અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે, થીટા ઇઝ ઇક્વલ ટુ આકાર વિકૃતિમાં x/L લખતા હતા. ડન? તો અહીંયા તો આકાર વિકૃતિ જ કીધી. સ્પર્શીય પ્રતિબળ બરાબર F/A મૂક્યું, આકાર વિકૃતિ બરાબર થીટા મૂક્યું, અંશનો છેદમાં ગયો એટલે આન્સર આવ્યો F/A થીટા. થીટા બરાબર હજી તમારે લખવું હોય તો x/L લખી શકો છો. ડિપેન્ડ કરે છે ગિવન ડેટા ઉપર, શું ગોતવાનું કીધું છે, શું નથી ગોતવાનું કીધું. ડન? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આકાર સ્થિતિસ્થાપકતાંક. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બલ્ક મોડ્યુલસ, ઇટ મીન્સ કદ સ્થિતિસ્થાપક અંક. શું કહેવાય એને? કદ સ્થિતિસ્થાપક અંક. ગુજરાતીમાં આમ બોલાશે, બાકી બલ્ક મોડ્યુલસ વધારે બોલાય છે. ડન? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. બલ્ક મોડ્યુલસ બી બરાબર તો લંબ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. લંબ પ્રતિબળના છેદ આ કઈ રીતના? ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થ હોય ને એની પર લંબ રૂપે બળ લગાડું ને ત્યારે ઉદ્ભવતા પ્રતિબળને લંબ પ્રતિબળ કહેવાય. એની સપાટીને લાગતું બળ છે ને લંબ છે સર, એને જ દબાણ કહેવાય. દબાણ છે ને, દબાણ ડેવલપ થતું હશે ને ત્યાં બળ હંમેશા છે ને લંબ સ્વરૂપે જ લાગતું હોય. સપાટીના પ્રવાહીના કોઈ પણ અણુઓ પદાર્થની સપાટી પર હંમેશા લંબ રૂપે જ બળ લગાડે, એને જ દબાણ કહેવાય. આપણે તરલના મિકેનિક્સની અંદર આ ડિટેલમાં ટોપિક ભણવાનો છે, બટ અહીંયા જ્યારે આવી રીતના દબાણ લાગે છે ને ત્યારે આના કદમાં છે ને સંકોચન થાય, ત્યારે જે આ પ્રોસેસ બને છે ને ત્યારે આપણે કદ સ્થિતિસ્થાપકતાંકનો સહારો લઈએ છીએ. સો કદ સ્થિતિસ્થાપકતાંક બરાબર લંબ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. લંબ પ્રતિબળ બરાબર તો F/A જ લખાય ને કદ વિકૃતિ બરાબર ΔV/V. અને F/A બરાબર તો સર શું થાય? દબાણ. સો P લખ્યું આપણે એની જગ્યાએ સર માઇનસ નિશાન લખીએ અપોન ΔV/V. છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં ગયો. તો આન્સર આવ્યો તમારી પાસે -PV/ΔV. સર માઇનસ નિશાની શું કામ મૂકી? તમે ઓલરેડી NCERTમાં ભણતા હતા ત્યારે પણ જોયું હતું કે માઇનસ નિશાની શું કામ મૂકીએ છીએ. ઋણ નિશાની છે ને એ દર્શાવે છે કે દબાણમાં જેમ વધારો થાય ને, હું જો આ લંબ દબાણ વધારતો જાઉં તો કદમાં છે ને એ ઘટાડો થશે. માઇનસ નિશાની કદમાં થતો ઘટાડો દર્શાવે છે. આ ભૂલાય નહીં. તમારા સિલેબસની અંદર 3 અંક છે: યંગ મોડ્યુલસ, સ્થિતિસ્થાપકતાંક, આકાર સ્થિતિસ્થાપકતાંક અને કદ સ્થિતિસ્થાપકતાંક. યંગ મોડ્યુલસનું યુનિટ શું છે? Nm/m². તો બલ્ક મોડ્યુલસનું Nm/m² જ થાય, કારણ કે છેદમાં વિકૃતિનો કોઈ એકમ હોય જ નહીં. અને તમારી પાસે આકાર સ્થિતિસ્થાપકતાંકનો એકમ હોય પણ Nm/m² જ થાય. આ ભૂલાય નહીં. કન્ફર્મ? આવશે? યાદ રહી ગઈ? ત્યારબાદ છે ને આપણે લોકો અમુક થિયરીના ઇમ્પોર્ટન્ટ નોટ છે જે તમારા કન્સેપ્ટ સમજવામાં ખૂબ જ ઉપયોગી છે.
જો એ કન્સેપ્ટ યાદ હશે ને તો તમને છે ને આસાનથી થિયરિટિકલ એમસીક્યુ પૂછાશે ને તોય તમને આવડી જશે. તો કે યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસના ટર્મમાં છે. તો અહીંયા તમારી પાસે યંગ મોડ્યુલસનું પહેલું નોટ એ છે કે યંગ મોડ્યુલસ માત્ર ઘન પદાર્થ માટે જ છે, પ્રવાહી કે ગેસ માટે નથી. યંગ મોડ્યુલસ માત્ર ને માત્ર તમે લોકો ઘન પદાર્થ માટે જ એપ્લાય થશે, પ્રવાહી કે ગેસ માટે કોઈ દિવસ યંગ મોડ્યુલસ એપ્લાય નહીં થાય. રિમેમ્બર આ વસ્તુ કોઈ દિવસ ભૂલતા નહીં. ડન. ઇન શોર્ટ, આદર્શ દ્રઢ પદાર્થનું યંગ મોડ્યુલસ અનંત હોય. જેવું જોવા જઈએ ને તો આદર્શ દ્રઢ પદાર્થ હોય જ નહીં. પણ ધારો કે તમે ધારેલો છે અહીંયા જે પદાર્થ છે આદર્શ દ્રઢ પદાર્થ છે તો એનો યંગ મોડ્યુલસ ઇન્ફાઇનાઇટ થશે. ઇન શોર્ટ ઇન્ફિનિટી, ઇન શોર્ટ અનંત હોય. આ ભૂલાય નહીં. યંગ મોડ્યુલસ જેટલો વધારે તેમ તેની સ્થિતિસ્થાપકતા વધારે. ઇટ મીન્સ આપણે કમ્પેરિઝન કરી સ્ટીલ એન્ડ કોપર. સ્ટીલનો યંગ મોડ્યુલસ કોપર કરતાં વધારે છે, એનો મતલબ સ્ટીલની સ્થિતિસ્થાપકતા કોપર કરતાં વધારે હશે. સિમ્પલ થઈ ગયું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હું વિડીયો બોલું છું એને ખાસ કરીને સાંભળજો. ડન. કન્ફર્મ. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. સ્થિતિસ્થાપકતા મીન્સ શું? પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરવા માટે સક્ષમ વધારે હોય એને એ પદાર્થની સ્થિતિસ્થાપકતા કહેવાય. હરેક પદાર્થ પાસે સ્થિતિસ્થાપકતા હોય, કોકના પાસે વધારે કે કોકના પાસે ઓછી, પણ આ સ્થિતિસ્થાપકતા તો હોય જ. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડન. ચાલો કે ગુડ. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવ્યો. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવાય. નોટ કરી લેજો. ઓમેય તમે લખવાના જ છો, તમે હોશિયાર જ છો. આ બધી વસ્તુ નોટ થયેલી હોવી જોઈએ. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? તો કે દબનીયતા કહેવાય. દબનીયતા કે બરાબર 1/b થાય. આ ભૂલાય નહીં. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતાર લેજો, ભૂલાય નહીં. ડન. ને કોઈ પણ સોલિડ, લિક્વિડ કે ગેસ માટે બલ્ક મોડ્યુલસનું રિલેશન આ છે. બલ્ક મોડ્યુલસ બરાબર થાય શું? B = P/ΔV/V. જેનો ΔV/V ઓછો એનો બલ્ક મોડ્યુલસ વધારે. હા કે ના? જ્યાં દબાણ અચળ હોય ત્યારે. કોઈ એક પદાર્થની ઘન અવસ્થા લ્યો, પ્રવાહી અવસ્થા લ્યો કે વાયુ અવસ્થા લ્યો, ત્રણેય ઉપર છે ને દબાણ સરખું લગાડો તો બલ્ક મોડ્યુલસ જુદું જુદું હશે. ઘનમાં છે ને દબાણમાં કદમાં થતો ફેરફાર ખૂબ જ નાનો હોય, એટલા માટે એનું બલ્ક મોડ્યુલસ સૌથી વધારે હોય. પ્રવાહીમાં ઘનની સાપેક્ષે થોડુંક દબાય. આપણે દબનીય પ્રવાહી હોય અને અદબનીય પ્રવાહી હોય. ડન. તો એ કન્ડિશનમાં પ્રવાહી દબાશે, એનો બલ્ક મોડ્યુલસ છે એ ઓના કરતાં વળી પાછું ઓછો થાય. અને વાયુ તો ખૂબ જ દબાય. ડન. ΔV/Vનો ફેરફાર સૌથી વધારે થાય. કેમાં? તો કે વાયુમાં. તો એનો બલ્ક મોડ્યુલસ કેવો હોય? સૌથી ઓછો. એટલા માટે ઘનનો સૌથી વધારે, કારણ કે એના કદમાં થતો ફેરફાર નાનો હોય. પ્રવાહીમાં એના કરતાં બલ્ક મોડ્યુલસ ઓછો, કારણ કે એમાં દબાય પ્રવાહી, અને વાયુ પદાર્થમાં કદમાં થતો ફેરફાર ખૂબ જ વધારે હોવાથી એનો બલ્ક મોડ્યુલસ નાનામાં નાનો હોય. આ નોટ કરી રાખજો, થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઘણા બધા ઘન પદાર્થો માટે યંગ મોડ્યુલસ આકાશ સ્થિતિસ્થાપકતાંક વચ્ચેનો સંબંધ. યંગ મોડ્યુલસ અને આકાશ સ્થિતિસ્થાપકતાંક G = Y/3. તમે ડાયરેક્ટ આનો યુઝ કરી શકો છો. જે NCERTમાં પણ લખેલું હતું, જેની જગ્યાએ તમે ઈટા પણ લખી શકો છો. ઈટા = Y/3. આ ભૂલાય નહીં. કન્ફર્મ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણી પાસે પોઈઝનનો ગુણોત્તર. પોઈઝનનો ગુણોત્તર બરાબર લેટરલ વિકૃતિના છેદમાં સંગત વિકૃતિ. લેટરલ વિકૃતિ ઇટ મીન્સ લેટરલ સ્ટ્રેન મીન્સ એની ત્રિજ્યામાં અથવા તો વ્યાસમાં ઉદ્ભવતી વિકૃતિને તમે લેટરલ વિકૃતિ બોલો છો. હા ભૂલાય નહીં. શું બોલ્યો હું? તેની ત્રિજ્યામાં અથવા તો વ્યાસમાં ઉદ્ભવતી વિકૃતિને એના છેદમાં સંગત વિકૃતિ. એટલે લંબાઈની સાપેક્ષે ત્રિજ્યામાં અથવા તો વ્યાસમાં ઉદ્ભવતા વિકૃતિના ગુણોત્તરને પોઈઝનનો ગુણોત્તર કહેવાય. ઋણ નિશાની શું દર્શાવે છે? તો કે ઋણ કોઈ એક પદાર્થ છે, એની લંબાઈમાં વધારો થયો. ધારો કે ખેંચવું, પ્રતિબળ આપ્યું, ટેન્શન, તો એની લંબાઈમાં વધારો થાય તો સર એની ત્રિજ્યા ઘટી જાય કે ના ઘટી જાય? જેમ લંબાઈનો વધારો થાય એમ એની ત્રિજ્યા અથવા તો વ્યાસમાં ઘટાડો થાય. એટલે
આર અપોન આરની આગળ માઇનસ લગાડીનો મતલબ એવો જ થયો કે એ ત્રિજ્યા અથવા તો વ્યાસમાં થતો ઘટાડો દર્શાવે છે. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો ઓકે ગુડ. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, વાય બી અને જી વચ્ચેનો સંબંધ. 9/y ઇઝ ઇક્વલ ટુ 1/b પ્લસ 3/g. ત્રણેય આવી ગયા, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ. એટલે આકાશ સ્થિતિસ્થાપકતાંક, સ્થિતિસ્થાપકતાંક અને કદ સ્થિતિસ્થાપકતાંક ત્રણેય વચ્ચેનો સંબંધ. આ તમારે પ્રૂવ કરવાની નીડ નથી, ડાયરેક્ટ યાદ રાખી લો. ઘણી વખત બહુ ઓછું રેર કેસમાં પૂછાય છે, છતાં આપણે નોટ કરેલું હોય તો યાદ હશે તો આપણે એને ગમે ત્યાં આપણા એમસીક્યુ માટે યુઝ કરી શકવાના છીએ. સો ધેટ્સ વાય 9/y ઇઝ ઇક્વલ ટુ 1/b પ્લસ 3/g. કન્ફર્મ? ડાઉટ આમાં? હવે આપણી પાસે ઇન ટર્મ્સ ઓફ થિયરી એક જ થિયરી બાકી રહી છે, ઉર્જાની. જ્યારે કોઈ પદાર્થની અંદર ઉર્જા લગાડવામાં આવે ત્યારે, જ્યારે કોઈ પણ પદાર્થની અંદર પ્રતિબળ લગાડવામાં આવે ત્યારે એમાં જે ઉર્જાનો સંગ્રહ થાય છે ને, એ ઉર્જા કેટલી હોય? ઇન શોર્ટ, ઉર્જા, પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ શું? એક થિયરી બાકી રહી, એના પછીના લેક્ચરની અંદર આપણે ભણવાની છે અને એના બેઝિસ ઉપર એમસીક્યુ કેલ્ક્યુલેટ કરવાના છે. ચેપ્ટર નાનું હતું એટલા માટે એની કન્ડિશનમાં આના પછીનો જે લેક્ચર હશે ઘન અવસ્થાની લાસ્ટ લેક્ચર હશે. અત્યારે આપણે છે ને બલ્ક મોડ્યુલસ એટલે કે કદ સ્થિતિસ્થાપકતાંક અને આકાશ સ્થિતિસ્થાપકના અંકના સંદર્ભમાં એમસીક્યુ કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો ડન. એમસીક્યુની શરૂઆત કરીએ છીએ આ બધા ઉપરથી. એ હજી એક વખત જોઈ જાય. આકાશ સ્થિતિસ્થાપકતાંક બરાબર શું થાય? તો કે એફ અપોન એ ઇન્ટુ અપોન થીટા. બલ્ક મોડ્યુલસ બરાબર શું થાય? -p/Δv/v. ઋણ નિશાની, દબાણમાં વધારો થાય તો કદમાં ઘટાડો થાય એવું દર્શાવે. ત્યારબાદ યંગ મોડ્યુલસ માત્ર ઘન માટે, આદર્શ માટે યંગ મોડ્યુલસ ઇન્ફાઇનાઇટ હોય. યંગ મોડ્યુલસ જેટલું વધારે એટલે એની સ્થિતિસ્થાપકતા વધારે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. ઇન શોર્ટ, વ્યસ્ત થઈ ગયું તો આનો એકમ પણ વ્યસ્ત થઈ જશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ તમારી પાસે બલ્ક મોડ્યુલસનો ઓલરેડી સંબંધ હતો ઘન પ્રવાહી અને વાયુ વચ્ચેનો. ત્યારબાદ તમે એમ કહેવાય એને કે જી અને y/3, જી ઇઝ ઇક્વલ ટુ y/3 એની શોર્ટ આકાશ સ્થિતિસ્થાપકતાંક અને યંગ મોડ્યુલસ વચ્ચેનો સંબંધ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જોવા જાઓ તો તમારી પાસે પોઈઝનનો ગુણોત્તર છે Δr/r અપોન Δl/l. જેટલા બોક્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારી માટે. ત્યારબાદ વાય બી અને જી વચ્ચેનો સંબંધ તમારી પાસે 9/y ઇઝ ઇક્વલ ટુ 1/b પ્લસ 3/g. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ જેટલા બોક્સ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંથી તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ પણ છે અને એક તો આ પણ છે. કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવું ના જોઈએ. આ બોક્સવાળા બધા ઇક્વેશન છે ને આપણા માટે ખૂબ જ કામમાં આવવાના છે. સો બી ઓફ ઘન, આ સંબંધ જી ઇઝ ઇક્વલ ટુ y/3, પોઈઝનનો ગુણોત્તર અને y/b/g વચ્ચેનો સંબંધ, આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ આના સંદર્ભમાં આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, એમસીક્યુ નંબર તમારી પાસે 13 આવ્યો. 12 એમસીક્યુ ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરી લીધા હતા. ચાલો, કથાનો આપણો આગળનો પ્રકરણ શરૂઆત કરીએ. સુઈ નથી ગયા ને? જાગો છો ને? વિડીયો ચાલુ છો હજી? હા સાહેબ, નીંદર આવવા માંડી. હવે થશે, ટેકનોલોજીનું માધ્યમ છે, લાઈવ નથી જોતા એટલે એમને સાંભળતા હાલેડા જેવું લાગે, એટલે હું હોય નીંદર આવી જાય. કન્ફર્મ? બટ બી સિરિયસ. નીંદર આવે છે તો પાણી છાંટતા હો. નીટ માટેનો લેક્ચર ચાલે છે. તમારું મગજ એટલું સ્ટ્રેટ ફોરવર્ડ રીતે કામ કરવું જોઈએ. કોન્સન્ટ્રેશન 100% લેક્ચરમાં હોવું જોઈએ. ડન? કારણ કે ઓન ધી બેઝિસ ઓફ નીટ જઈએ છીએ આપણે લોકો. ગુડ. ચાલો, બધા હોશિયાર છો, મને ખબર છે. એમસીક્યુ નંબર 13. કોઈ એક ધાતુનું બલ્ક મોડ્યુલસ 8×10⁹ N/m². છે. તેની ઘનતા 11 ગ્રામ/cm³ છે. જો તેને 20,000 N/cm² જેટલું દબાણ આપવામાં આવે તો તેની ઘનતા શોધો. ઓલરેડી કોઈ એક ધાતુ હતી, ત્યારે એની ઘનતા સ્ટાર્ટિંગમાં છે ને આટલું હતું, જ્યારે દબાણ નહોતું આપ્યું ત્યારે. હવે આની ઉપર છે ને આટલું દબાણ આપ્યું, 20,000 N/cm². ત્યારબાદની ઘનતા શોધવાની છે. તો કંઈક ઓપ્શન આપેલા છે.
ડન. વિડીયો પોઝ કરીને જાતે ગણવાની ટ્રાય કરો, થઈ જશે, ઇઝી છે. ચાલો સોલ્યુશન જોઈએ. સોલ્યુશનની અંદર બલ્ક મોડ્યુલસ મને ખબર છે, બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન ડેલ્ટા વી અપોન વી. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો તમારી પાસે ઇક્વેશન શું બન્યું? બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી વી અપોન ડેલ્ટા વી. કદમાં થતો ફેરફાર ગણવો છે, ડેલ્ટા વીને હેડ કન્સિડર કરો તો માઇનસ પી વી અપોન બી થઈ જશે. કન્ફર્મ. કદમાં થતો ફેરફાર ક્યારે? જ્યારે દબાણ લગાડો ને ત્યારે. કન્ફર્મ. તો દબાણ પી કેટલો છે? 2 × 10⁴ એટલે 20,000ને મેં છે ને આમ લખ્યા છે 2 × 10⁴ લખી શકું ને? ચાલ લખી જ શકું ને? ચાલો ઓકે ગુડ. સર આ 10⁴ ક્યાંથી આવી? પણ 20,000 છે ને ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે. સેન્ટીમીટર સ્ક્વેરને તમારે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા છે તો 10⁻⁴ વડે ભાગવા પડે, છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે આ 10⁻⁴ અંશમાં જાય એટલે એ 10⁴ બને કે ના બને? વાહ સર વાહ, થઈ ગયું. ચાલો સમજાય છે. 2 × 10⁴ મેં 20,000ને 2 × 10⁴ કીધું છે. આ 10⁴ ક્યાંથી આવી? સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા. આ વીનો વી એમ નામ. ડન. બલ્ક મોડ્યુલસ કેટલું છે? 8 × 10⁹. હવે આનું સાદું રૂપ આપો એટલે તમારી પાસે કંઈક આન્સર મળે -v/40. પહેલાં કંઈક કદ વી હતું, પછી -v/40, કારણ કે દબાણ લગાડો એટલે કદમાં ઘટાડો થાય. માઇનસ નિશાની કદમાં થતો ઘટાડો જ દર્શાવે છે. તો પદાર્થનું નવું કદ કેટલું? તો કે સર પ્રારંભિકમાંથી અંતિમ બાદ કર્યું આ રહ્યું સર. નવું કદ કેટલું થશે? v - v/40 એટલે 39v/40, 39v/40 આવ્યું તમારા પાસે સર. ડન. કન્ફર્મ. હવે જો તો પેલા પદાર્થ આમ હોય, ધારો કે કોઈ પદાર્થ છે આવી રીતના. હવે આ પદાર્થ ઉપર મેં દબાણ લગાડ્યું, અહીંયા દળ એમ હતું, દબાણ લગાડ્યું એટલે પદાર્થ કંઈક સંકોચાઈ જાય. સાહેબ પદાર્થ કંઈક સંકોચાઈને છે ને આવો થઈ ગયો, પદાર્થ કંઈક સંકોચાઈ ગયો, આવો થઈ ગયો. ઓકે ગુડ. તો એનો મતલબ દળ કંઈ ગાયબ થઈ જાય? પદાર્થનું દળ પહેલાં એમ હતું, દબાણ આપ્યા પહેલાં, પછી દબાણ આપ્યા બાદ પદાર્થ સંકોચાઈ ગયો, ત્યારનું દળ કેવું રહે? એમ જ રહે સર, દળ થોડું બદલે. તો મેં 2 દળને સરખાવ્યા છે. આ સમજો, મેં છે ને અહીંયા 2 દળને છે ને સરખાવ્યા છે. 2 દળને સરખાવ્યા છે સર. ક્યાં દળ? દબાણ આપ્યા પહેલાંનું દળ m = ρv લખાય, અને પછીનું દળ m = ρ' × v' લખાય. લખાય કે ના લખાય? આ યાદ કરી લો તો સર. લખાય જ ને. તમારે આમાંથી ગોતવું જ શું સર? નવી ઘનતા ગોતવી છે. બેની ડાબી બાજુ સરખી છે, જમણી બાજુને સરખાવી શકું એટલે ρ × v = ρ' × v'. આવું થાય કે ના થાય? તો ρ × v = ρ' × v'. સર પહેલાંની ઘનતા છે હા આઈપી, જો ગિવન ડેટામાં જો 11 આઈપી છે, પહેલાંનું કદ વી જ હોય, ρ' ગોતવાનો જ સર. v' અહીંયા ગોઈતો સર તમે, અહીંયા નવું કદ 39v/40 લખ્યું કે નહીં? વી કેન્સલ થયા, ρ' ને કરતા બનાવો શું થાય? 40 × 11/39 લખાય કે ના લખાય? તો સર આ લખ્યું તમે જો આ રહ્યું v × 11. આ દળ મળી ગયો, દબાણ આપ્યા બાદનું દળ સમાન દઈએ એટલે m = ρ' × v'. થાય કે ના થાય? ત્યાં થયું. પછી મેં છે ને પહેલાંનું દળ અને પછીનું દળને સરખાવ્યા એટલે આ ઇક્વેશન કેના જેવું થઈ ગયું? ρ × v = v' × ρ'. થાય કે ના થાય? 2 દળને સરખાવ્યા, ρ 11, v એમ નામ, v' આર્યો, ρ' આર્યો. ρ' કરતા બનાવ્યો તો અહીંયા તમારી પાસે શું આવ્યું? 440/39 g/cm³. MCQ નિરાતે જોજો, એક વખત સમજાઈ ગયા પછી મોઢે ગણવાની ટ્રાય કરજો. કોઈ પણ સ્ટેપ, કોઈ પણ કન્સેપ્ટ નથી સમજાતો તમને તો બિંદાસ, કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર મને બિંદાસ કોલ કરી લેજો અથવા તો મેસેજ કરી લેજો. આટલી વસ્તુ સમજાઈ ગઈ? કન્ફર્મ. એટલે MCQનો આન્સર આવ્યો 440/39 g/cm³. ચાલો નેક્સ્ટ MCQ. આપણી પાસે છે પાણીની દબનીયતા. દબનીયતા કે કહેવાય. એ કોનું વ્યસ્ત છે? તો કે સર દબનીયતા k = 1/b થાય. એ આપેલી છે કંઈક 6 × 10⁻⁻10 ન્યૂટન ઇન્વર્સ મીટર સ્ક્વેર છે.
જો 1 લીટર પાણી પર 4 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું દબાણ લાગતું હોય તો કદમાં થતો ઘટાડો શોધો. કદમાં થતો ઘટાડો શોધવાનો છે. કદમાં થતો ઘટાડો તમારી પાસે કંઈક ઓપ્શનમાં 10 cc, 24 cc, 15 cc, 12 cc. સર આ cc શું આવી ગયું? cc એટલે સેન્ટીમીટર ક્યુબ. શું થાય? આને હું 10 સેન્ટીમીટર ક્યુબ લખી શકું. આ કદ આપ્યું. શું આપ્યું છે? કદ. સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ = 1 cc લખાય. આ બે એક જ થયું. કદ જ છે. સીસી એટલે કદ. પેટ્રોલની ટાંકીનું કદ છે ને સીસીમાં મપાય. આપણી પાસે જે વાહન છે 4 વ્હીલ 2 વ્હીલ એની અંદર પેટ્રોલ કેટલું સમાશે અથવા તો પેટ્રોલની ટાંકીનું કદ કેટલું કે એની અંદર કેટલું પેટ્રોલ કે ડીઝલ સમાઈ શકે એ આપણે સીસીમાં લખીએ છીએ. સેન્ટીમીટર ક્યુબ. ડન. દહન પ્રક્રિયા થતી હોય ને કોઈ પણ પેટ્રોલની કે ડીઝલની કે ગેસની એ પણ આપણે સેન્ટીમીટર ક્યુબ એટલે ઇન શોર્ટ સીસીમાં જ ગણીએ છીએ. એ આપણે થર્મોડાયનેમિક્સમાં ભણીએ. અત્યારે ડિટેલમાં નથી જતા આપણે લોકો. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ. 14 MCQ કંઈક આવી રીતના હતો. તો તમારી પાસે કંઈક ઇઝીલી છે. બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન શું થાય? B = -P/Δv/V. બલ્ક મોડ્યુલસ નથી આપ્યું, દબ નિયતા આપી છે. તો દબ નિયતા એટલે K = 1/B લખાય. 1/B બરાબર આનું વ્યસ્ત થઈ જાય એટલે -Δv/PV થાય. દબ નિયતન K લખી શકો. ત્યાંથી તમારે શું શોધવું છે? કદમાં થતો ફેરફાર. તો ΔV કરતાં બનાવો તો PV K મળે. આ PV આ બાજુ જાય અહીંયા આવી જાય અંશમાં તો PV કે થયું. તો સર P છે તમારી પાસે, V છે 1 લીટર અને અહીંયા K છે 6 × 10⁻⁻. તો અહીંયા તમારી પાસે લીટરમાં આન્સર આવ્યો 24 × 10⁻³ લીટર. હવે આને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવું છે એટલે 24 × 10⁻³ લીટર હતું. 10⁻³ વડે મલ્ટીપ્લાઇડ કરો એટલે સેન્ટીમીટર ક્યુબમાં આન્સર આવે. એટલે આ બે કેન્સલ થયા એટલે તમારી પાસે વધ્યું શું? 24 સેન્ટીમીટર ક્યુબ. તો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર તો 1 cc છે. તો 24 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા cc થાય? સર 24 cc થાય કે ના થાય? તો આ રહ્યું 24 × 10⁻³ લીટરમાંથી સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કર્યા અને 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 cc. એટલે અહીંયા તમારી પાસે આન્સર કેટલો આવ્યો? 24 cc. ઇમ્પોર્ટન્ટ છે. ડન. આ વસ્તુ નોટ કરી લેજો. ચાલો નેક્સ્ટ. જાગી જાઓ પાછા. ચલો નેક્સ્ટ. તમારી પાસે 15મો MCQ સહેલા છે. બલ્ક મોડ્યુલસના MCQ એક વખત રકમ સમજાઈ ગઈ ને તો સાવ સહેલા પડવાના છે. કાંઈ અઘરા છે જ નહીં. બલ્ક મોડ્યુલસના MCQ અઘરા છે જ નહીં. એક વખત રકમમાંથી ગિવન ડેટા મળી ગયો એટલે બલ્ક મોડ્યુલસને શિયર મોડ્યુલસના MCQ આસાનીથી સોલ્વ થશે. કાંઈ પણ વિચાર્યા વગર. આટલું કન્ફર્મ? મગજમાં ઉતરી ગયું? ડન. લાંબાઈ નથી. ગણતરી તો સાવ સહેલી છે. કન્ફર્મ? ક્વેશ્ચન સમજવાની નીડ છે. એક વખત ક્વેશ્ચન સમજાઈ ગયો એટલે MCQ આસાનીથી સોલ્વ થશે. તો 15મો MCQ. કોઈ પણ ગોળાકાર પદાર્થનું બલ્ક મોડ્યુલસ B છે. જો તેના પર નિયમિત દબાણ P લાગતું હોય તો ત્રિજ્યામાં થતો ઘટાડો શોધો. ઇનશોર્ટ Δr/r નો પ્રતિશત ફેરફાર જોઈ છે. ગુણ્યા 100 કરો તો ટકાવારીમાં મળે. ટકાવારીમાં નથી જોતો આપણે તો Δr/r જોઈ છે. આ વસ્તુ મગજમાં રાખજો. આવું જોઈ છે સાહેબ. ડન. ઇન ટર્મ્સ ઓફ P and B. એ પાછું કોની ટર્મિનોલોજીમાં? P અને Bની ટર્મિનોલોજીમાં. કારણ કે ગિવન ડેટામાં જો P અને B જ આપ્યા છે. કન્ફર્મ? એટલે વસ્તુ સમજાઈ ગઈ. સર P અને Bના સ્વરૂપમાં તમારે કંઈક આન્સર જોઈ છે. હા બરાબર છે. ચાલો સોલ્યુશન જોઈએ. હવે ધારી લ્યો કે તમે જે ગોળાકાર ભાગ છે એની ઘનતા તમે ρ લીધી અને ત્રિજ્યા આ લીધી. તો એનું કદ V બરાબર ગોળાનું કદ કેટલું થાય? 4/3 πr³ થાય. હા થાય ને સર? હવે જોજો, બહુ શાંતિ જોજો. V = શું થાય? 4/3 πr³. હવે આને ત્રુટિના સંદર્ભમાં ચેપ્ટર નંબર 2માં તમે લખી શકો. પ્રતિશત ફેરફાર કદમાં અથવા ત્રિજ્યામાં થતા પ્રતિશત ફેરફાર 4/3 અચળ હોય એટલે ત્રુટિના સંદર્ભમાં લખવું તો નામ લખાય ΔV/V = 3 Δr/r. યાદ આવ્યું? આ યાદ આવ્યું? V = 4/3 πr³ છે. તો અહીંયા તમારી પાસે ત્રુટિના સંદર્ભમાં અચળ છે. અચળ છે એનો ત્રુટિનો ફેરફાર ના થાય તો અહીંયા ΔV/V = 3 Δr/r. પ્રતિશત ટકાવારીમાં જોઈએ છે બંને બાજુ કેના વડે ગુણી નાખો? 100 વડે ગુણી નાખો.
એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સો એટલા માટે લખ્યું છે ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા આર અપોન આર. આ સમજાઈ ગયું? ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા. આ ક્યાંથી લખ્યું આપણે? ફેરફાર, પ્રતિશત ફેરફાર ત્રુટિના સંદર્ભમાં. ધોરણ ગયા ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ ત્રુટિ યાદ આવ્યો? હવે કદમાં થતો પ્રતિશત ફેરફાર બલ્ક મોડ્યુલસની ટર્મિનોલોજીમાં ઇક્વેશન શું બને? તો કે સર આવું બને, બી ઇઝ ઇક્વલ ટુ પીના છેદમાં ડેલ્ટા વી. એમાંય ડેલ્ટા વી અપોન વી છે, એમાં પણ ડેલ્ટા વી અપોન વી છે. એને કરતા બનાવો. ચાલો ફટાફટ ડેલ્ટા વી અપોન વીને કરતા બનાવ્યો તો સર કંઈક આન્સર મળે પી અપોન બી. સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 જુઓ. આની ડાબી બાજુ ડેલ્ટા વી અપોન વી, આની ડાબી બાજુ ડેલ્ટા વી અપોન વી. બંનેને સરખાવશો એટલે તમારી પાસે કંઈક આન્સર મળશે. બંને જમણી ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ 3 ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ પી અપોન બી. તો કે સર તમારે શું જોતું હતું? તો કે ત્રિજ્યામાં થતો ફેરફાર. તો ડેલ્ટા આર અપોન આરને કરતા બનાવ્યો તો આન્સર આવ્યો પી અપોન 3b. ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો તમારા પાસે પી અપોન 3b. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ જોજો, આ ચેપ્ટરના માપન અને એકમ પદ્ધતિમાં પૂકી ગયા આપણે. તમે જે ધારેલ ગોળો હતો એની ત્રિજ્યા આ લઈ લીધી, એનું કદ 4/3 પાઈ આર ક્યુબ. પ્રતિશત ફેરફાર ટર્મિનોલોજીમાં લખો, પ્રતિશત ફેરફાર ત્રુટિની ટર્મિનોલોજીમાં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો ગુડ. એના પછીનો એમસીક્યુ. ચાલો બહુ મસ્ત એમસીક્યુ છે. કોઈ પણ પદાર્થના કદમાં થતો ફેરફાર શૂન્ય છે. કદમાં કાંઈ ફેરફાર નથી થતો તો તેનો પોઈઝનનો ગુણોત્તર કેટલો થાય? કંઈક 0.5, 0.05, 0.25, 2.5. સર પોઈઝનનો ગુણોત્તર છે શું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા એલ અપોન એલ. આ પોઈઝનનો ગુણોત્તર છે. હવે હું ગમે એમ કરીને છે ને આ વસ્તુનો યુઝ કરીને ત્રિજ્યા અને લંબાઈ વચ્ચેનો સંબંધ ફાઇન્ડ આઉટ કરીશ. એ સંબંધને આ ઇક્વેશનમાં મૂકીશ, જવાબ આવશે. કન્ફર્મ? ચલો ઓકે ગુડ. કોઈ પણ પદાર્થના કદમાં થતો ફેરફાર શૂન્ય છે. કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી અપોન વી લખાય. ચલો સમજો, આ સ્ટેપ સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડેલ્ટા વી અપોન વી છે. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખાય. જો મેં લખ્યું ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય, ગોળાકાર પદાર્થ છે. પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. પાઈમાં ફેરફાર ના થાય, પાઈ બહાર નીકળો એટલે કેન્સલ થયા. અહીંયા વધ્યું શું? તો ડેલ્ટા આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એલ. આ કેન્સલ ના થયો, ક્યાંક ઉડાડી દેતા નહીં. મને હું ઉડી જઈશ આ જિંદગીમાંથી. આ ક્યાંક ઉડાડી દેતા નહીં કંઈ બધુંય. સર આ આર સ્ક્વેર ઇન્ટુ એલ કેન્સલ થઈ ગયા, પણ અહીંયા ફેરફાર છે. આ ત્રિકોણ ક્યાં જાય? આગળનું ત્રિકોણ આમ લખેલું છે, આર સ્ક્વેર ઇન્ટુ એલ. હાલી નીકળ્યા. ડન? એટલે આ વસ્તુ ભૂલાય નહીં. સો ડેલ્ટા આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એલ. આટલું થઈ ગયું? કન્ફર્મ? હવે છે ને આ ટર્મિનોલોજીમાં છે ને, આ ટર્મિનોલોજીમાં ત્યાં છે ને ફેરફાર મીન્સ વિકલન. ખૂબ નાની દ્રષ્ટિ કેટલો ફેરફાર થાય છે, પણ સાવ વિકલનની ટર્મિનોલોજીમાં નથી જવું, ડેલ્ટાની ટર્મિનોલોજીમાં જ લેવું છે. તો આરમાંય ફેરફાર થાય છે, સમજો. આરમાંય ફેરફાર થાય છે અને એલમાંય ફેરફાર થાય છે. પોઈઝનનો ગુણોત્તર ત્રિજ્યા અને એલ જ હોય ને, લંબાઈ. તો સર વિકલન માટે ગુણાકારનો નિયમ એપ્લાય કરો. સર વિકલન માટે ગુણાકારનો નિયમ છે શું? એક ભૌતિક રાશિ બાદ બીજાનું વિકલન પ્લસ બીજી ભૌતિક રાશિ બાદ પેલાનું વિકલન. આવું છે કે નહીં? હા કે ના? હા પાડો. હા પાડી. ચાલો ઓકે ગુડ. તો કે અહીંયા હું લગાડું છું, જોજો, આ ડેલ્ટા આર સ્ક્વેર ઇન્ટુ એલ વિકલન માટે ગુણાકારનો નિયમ. ચાલો અહીંયા તમારી પાસે કંઈક આવું હતું, ડેલ્ટા કાઉન્સમાં આર સ્ક્વેર ઇન્ટુ એલ, આર સ્ક્વેર બાર, એલનું વિકલન ડેલ્ટા એલમાં ફેરફાર થઈ ગયો, પ્લસ એલ બાર, આર સ્ક્વેરનું વિકલન 2r, અને હજી લંબાઈની સાપેક્ષે ત્રિજ્યાનો ફેરફાર ચાલુ છે એટલે ડેલ્ટા આર લખ્યું. આને આંશિક વિકલન કહેવાય. સર આ ના સમજાણું. અત્યાર સુધી આર સ્ક્વેર બરાબર 2r લખતા હતા, પણ એનો મતલબ ફેરફાર થઈને પૂરું થઈ ગયું. ફેરફાર થયો, પૂરું થઈ ગયું. અહીંયા હજી પ્રતિબળ ચાલુ છે, હજી લંબાઈમાં ફેરફાર થાય છે, અને હજી લંબાઈના ફેરફારને લીધે ત્રિજ્યામાં ફેરફાર ચાલુ છે એટલે મેં ડેલ્ટા આર લખ્યું. તો સર અહીંયા એલ સ્ક્વેર હોત તો શું લખત? એલ સ્ક્વેર હોત ને તો આમ લખત 2l ડેલ્ટા એલ. પણ ખાલી એલ હોય ને તો એનું શું થાય? ડેલ્ટા એલ. આ ભૂલાય નહીં.
આ રિપીટ કરીને જોજો, આ વસ્તુ રિપીટ કરીને જોજો. અહીંયા મેં આ સ્ટેપ માટે જે બોક્સ કર્યું છે અહીંયા શું લખ્યું મેં, વિકલન માટે ગુણાકારનો નિયમ આર સ્ક્વેર બાર એલનું ડેલ્ટા એલ પ્લસ એલ બાર આર સ્ક્વેરનું 2r ડેલ્ટા આર. છેદ તો એમનેમ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. ચાલો બેને છેદ સેપરેટ આપી દો. આ છેદ છે ને એકવાર આને આપી દો, એકવાર આને આપી દો, તો આપી દીધો. અહીંથી આર સ્ક્વેર કેન્સલ થયા, એક આર એલ કેન્સલ થયા, તો વધ્યું શું? તો કે સર ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ પ્લસ 2 ડેલ્ટા આર અપોન આર. પણ ક્વેશ્ચન કંઈક એવું કહે છે કદમાં થતો ફેરફાર શૂન્ય છે. ઇન શોર્ટ ડેલ્ટા વી બરાબર 0 છે. જો ડેલ્ટા વી બરાબર 0 હતું તો આ ટર્મિનોલોજી 0 થઈ ગઈ. તો અહીંયા તમારી પાસે ડેલ્ટા એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કંઈક આન્સર મળ્યો, ડેલ્ટા એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ -2 ડેલ્ટા આર અપોન આર. તો કાંઈ નહીં, હવે પોઈઝન રેશિયોમાં મૂકી દો એને. પોઈઝન રેશિયો શું હતો? ડેલ્ટા આર અપોન ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલ અપોન એલની જગ્યાએ શું મુકાય? -2 ડેલ્ટા આર અપોન આર. માઇનસ માઇનસ કેન્સલ, ડેલ્ટા આર અપોન આર કેન્સલ. તો વધ્યું શું? 1/2. અને આન્સર શું આવ્યો? 0.5. શું આન્સર આવ્યો? 0.5. અહીંથી સમજવાનું શું હતું? આ સર બોક્સ કરેલું છે ને એ, આ સમજવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજવાનું છે તમારે. કન્ફર્મ? આટલી વસ્તુ યાદ રાખજો. વિડીયો રિપીટ કરીને જોજો. ના સમજાય તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો. ત્યારબાદ MCQ નંબર તમારી પાસે 17. ચલો, MCQ નંબર 17ની અંદર કોઈ એક સમઘનમાં ઉપરની અને નીચેની સપાટી પર સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું બળ 5000 ન્યૂટન લાગે છે. બળ એકબીજાને સમાંતર છે. જો તેની બાજુનું માપ 25 સેન્ટીમીટર ક્યુબ હોય તો વિકૃતિ દરમિયાન નિર્માણ થતો ખૂણો શોધો. ડન? કન્ફર્મ? એટલે વસ્તુ યાદ થઈ ગઈ? તમારા માઇન્ડમાં આટલું ઉતરી ગયું? ડન? અહીંયા તમારા પાસે છે ને કન્ફર્મલી થીટા ફાઇન્ડ આઉટ કરવાનો છે. થીટા ફાઇન્ડ આઉટ કરવાનો છે એની પહેલાં એક વસ્તુ જોઈ લઈ. જી અહીંયા 80 ગીગા પાસ્કલ આપેલો છે. જી ઇઝ ઇક્વલ ટુ 80 ગીગા પાસ્કલ ગિવન ડેટામાં છે જ ઓલરેડી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. 80 ગીગા પાસ્કલ. ચાલો, સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું બળ લાગે. કોઈ એક સમઘન અહીંયા ડ્રો કરો. વાહ સર વાહ, સમઘન ડ્રો થઈ ગયો. એની ઉપરની અને નીચેની સપાટી પર સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું બળ 5000 ન્યૂટનનું લાગે છે. ડન? સ્પર્શીય બળ લાગ્યું. સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું સ્પર્શીય બળ થયું. એટલા માટે જી આવ્યો. જો આકાર સ્થિતિ સ્થાપકતાંક. તો જીનું ઇક્વેશન થાય શું સર? કંઈક પહેલાં તો આવી વસ્તુ હતી. ડન? કંઈક તમારી પાસે આવી વસ્તુ છે, વાન જોડી દો. સમઘન છે, ઉપર નીચેની સપાટી પર છે ને કંઈક સ્પર્શીય બળ લાગે છે. તો જીનું ઇક્વેશન એફ અપોન એ અપોન થીટા થાય. એફ એ આપેલો છે, એ આપેલો છે. એ એટલે એક બાજુનું માપ આપ્યું, જ્યાં બળ લાગે છે તે સપાટીનું ક્ષેત્રફળ થાય શું સર? આ એક સપાટી એટલે ચોરસ થાય. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? L સ્ક્વેર. તમારે શું ગોતવાનું? થીટા. તો થીટાને કરતાં બનાવો. થીટા બરાબર શું થાય? એફ અપોન એ ઇન્ટુ જી. થાય કે ના થાય? બસ સર થઈ ગયું. MCQ કેલ્ક્યુલેશન કરવાની જ વાત રહી. ચાલો હવે કેલ્ક્યુલેશન જોઈ લઈ, બીજું કંઈ છે નહીં. કેલ્ક્યુલેશન તમે અહીંથી જોઈ લેશો એટલે તમારી પાસે ફાઇનલી આન્સર આવી જશે કે શું છે શું નહીં. કન્ફર્મ કેલ્ક્યુલેશન જોઈ લો. ચાલો, એફ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે એલ બરાબર 25 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર તમે મીટર્સમાં કન્વર્ટ કરો. 25 × 10⁻2 તો એ બરાબર શું થાય? ચોરસનું ક્ષેત્રફળ L સ્ક્વેર. તો એનો વર્ક કરો એટલે 625 × 10⁻4. ઈટા આપેલો છે અથવા તો આકાશ સ્થિતિ સ્થાપકતાંક જી આપેલો છે 80 ગીગા પાસ્કલ એટલે 80 × 10⁹ પાસ્કલ છે. હવે જી બરાબર શું થાય સર? આ રહ્યું, મેં ઇક્વેશન લખ્યું હતું એફ અપોન એ અપોન થીટા. સો થીટાના કરતાં બનાવો, થીટા જ જોતું. તો એફ અપોન એ જી. એફ છે 5000, એ 625 × 10⁻4 અને અહીંયા તમારી પાસે જી 80 × 10⁻4. તો અહીંયા ખૂણો કેટલો બને? 10⁻6 રેડિયન. ખૂણો છે, ખૂણો રેડિયનમાં ડિફાઇન થાય SI યુનિટમાં. એટલા માટે ખૂણો 10⁻6 રેડિયન. કન્ફર્મ? આટલી વસ્તુ મગજમાં ઉતરી ગઈ. ત્યારબાદ આજનો લાસ્ટ MCQ. વાહ સર વાહ, છેલ્લો MCQ પહોંચી ગયા. જ્યારે કોઈ ગોળાને દરિયાની સપાટીથી 1 કિલોમીટર અંદર તરફ લઈ જવામાં આવે ત્યાં તેના કદમાં 0.01% ફેરફાર થાય છે તો તે ગોળાનું બલ્ક મોડ્યુલસ શોધો.
ને દરિયાના પાણીની ઘનતા તમને કંઈક કેટલી લેવાની કીધી છે. બલ્ક મોડ્યુલસ શોધવાનું કીધું છે ગોળાનો. કંઈક પરિસ્થિતિ આવી છે, આવી રીતના કંઈક દરિયો છે, દરિયાની નીચે કંઈક 1 કિલોમીટર નીચે તમે ગોળાને રાખ્યો, ત્યારે ગોળાના કદમાં થતો ફેરફાર ઇન શોર્ટ ડેલ્ટા V/V આખું આપેલું છે 0.01%. આખું આપ્યું છે, ડેલ્ટા V નથી આપ્યો, ડેલ્ટા V/V આખું આપેલો છે તમને. તો તમારે શું જોઈએ છે, ગોળાના તમને પર્ટિક્યુલરલી ગોતવાનું કીધું છે ગોળાનું બલ્ક મોડ્યુલસ. શું ગોતવાનું કીધું છે? બલ્ક મોડ્યુલસ. મળી જાય સર? આસાનીથી મળી જાય, આસાનીથી. સર બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન શું થાય? ચાલો સોલ્યુશન જોઈએ. એમને પહેલાં ગણી દઉં છું. બલ્ક મોડ્યુલસ B = P/Δ V/V. બલ્ક મોડ્યુલસ ડેલ્ટા V/V તો આપેલો છે, તો P જોઈ સર. દરિયાની સપાટીની નીચે કોઈ પણ હાઇટ ઉપર પદાર્થ પર લાગતું દબાણ કેટલું હોય? યાદ કરો, યાદ કરો, યાદ કરો. તરલનું મિકેનિક્સ ગુજરાત બોર્ડ ચાલુ જ છે. નીટની અંદર એવું ના હોય કે ઘન પદાર્થનું ચાલે, ઘન પદાર્થ આવે. પ્રવાહી છે, પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ લાગુ પડે. તો કોઈ પણ ગ્લાસ છે, ગ્લાસના આ બિંદુ પાસે આટલી ઇંચ ઊંડાઈએ પ્રેશર કેટલું હોય? તો કે સર ρGH જેટલું અપોન ડેલ્ટા V/V. થઈ ગયું ને સર? પૂરું થઈ ગયું. રો આપેલો છે, જી ખબર છે, એચ આપેલો છે, ડેલ્ટા V/V છે. સર કેલ્ક્યુલેશન કરો, જવાબ આવશે. અહીંયા તમારી પાસે ડેલ્ટા V/V = 0.01/100 ટકાવારી કાઢી. H = 1 કિલોમીટર કન્વર્ટેડ ઇન્ટુ મીટર. રો શું છે? 1 × 10³ kg/m³. પ્રેશર કેટલું હોય? સો ρGH સર જેટલું. ρGH છે, કંઈક કેલ્ક્યુલેશન કર્યું. સો P = ρGH અપોન ડેલ્ટા V/V. 0.01 છેદમાં 100, છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. તો જો અંશમાં આવી ગયો, આ દિવસો અંશમાં આવી ગયો. કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે 9.8 × 10⁻⁻². બલ્ક મોડ્યુલસનો એકમ પણ Nm/m² જ થાય. પણ અહીંયા પ્રશ્ન એ હતો, તમને અહીંથી ખબર પડી જાય જોઈએ ડેલ્ટા V/V તમને 0.01% આપેલા હોય ને, ત્યારે આ સમજવાનું આખે આપેલું છે. હકીકત આમ આપ્યું છે ડેલ્ટા V/V × 100 ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ થઈ જાય ને 0.01. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? સમજાઈ ગયો? ડાઉટ આમાં? ચાલો ત્યારબાદ 2 MCQ તમને હોમવર્કમાં આપું છું. MCQ નંબર 19 અને MCQ નંબર 20, જે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કેલ્ક્યુલેટ કરાવીશ. સો અહીંયા આ કંઈક રકમ છે, રકમને નોટ કરી લેજો. 100 એટમોસ્ફિયરના દબાણ હેઠળ 100 લીટરના પાણીનું કદ 99.3 લીટર બને છે, તો પાણીનું બલ્ક મોડ્યુલસ શોધો. આ ચેપ્ટરની અંદર છે ને યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસના અને ઉર્જાના, જે આપણે નેક્સ્ટ લેક્ચર ને લાસ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેટ કરવાના છીએ, એના MCQ વધારે હોય છે. ડન. તો કંઈક ઓપ્શન આપેલો છે, આ કંઈક આપેલું છે. ત્યારબાદ 20 નંબરનો MCQ, 1 લીટર પાણીને તેના કદમાં 0.1% ફેરફાર કરવો હોય તો કેટલું દબાણ આપવું પડે? દબાણ આપ્યા છે, બલ્ક મોડ્યુલસ આપી દીધું છે. ચલો સાવ ઇઝી છે બંને MCQ, નીટ રિલેટેડ પૂછાય એવા પણ છે, સાવ ઇઝી છે. આમ જોવા જાવ તો ચેપ્ટર જ સાવ ઇઝી છે. બટ એક વખત ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર MCQ ગણાવીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉર્જાનો ટોપિક ચાલુ થશે. એની ટર્મિનોલોજીમાં એના કંઈક સૂત્ર હશે, એના કંઈક MCQ હશે. બહુ નિરાતે ઘન અવસ્થાના MCQ જોઈ લેજો, કન્સેપ્ટ જોઈ લેજો, થિયરી વાંચી લેજો. કાંઈ પણ ડાઉટ લાગે તો મને પૂછજો. અને જેવું ચેપ્ટર પૂરું થશે એટલે હું વર્કશીટ PDFની અંદર ગ્રુપમાં શેર કરીશ. એ વર્કશીટની અંદર સોલ્યુશન શેર નહીં કરું, એ વર્કશીટ સોલ્વ કરજો અને એના 2 દિવસ પછી હું સોલ્યુશન આપીશ. ચેક કરજો કઈ રીતના MCQ થશે કે નહીં. પણ ક્યારે હું સેન્ડ કરીશ? જ્યારે ચોથો લેક્ચર ઘન અવસ્થાનો પૂરો થઈ જાય ને ત્યારબાદ. એ ઇનશોર્ટ આખું ચેપ્ટર પૂરું થઈ ગયા પછી આપણે કેમ વર્કશીટ આપીએ છીએ, હું વર્કશીટ સેન્ડ કરી દઈશ. ઘરે બેસીને સોલ્વ કરજો. આપણો સિલેબસ આગળ ચાલવા માંડ્યો છે, એટલે બી સિરિયસ. ચલો ડન. આજનો લેક્ચર નોટ કરી લેજો, ઉતાર લેજો. મજા કરો. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ વેરી મચ.